હેલો મિત્રો, કેમ છો? આજે આપણે પ્રોફેશનલ એથિક્સ એટલે કે વ્યવસાયિક આચાર સંહિતા વિષય ઉપર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજે આપણે કેસ જોઈશું. તમારા પેપર સ્ટાઇલ મુજબ ક્વેશ્ચન નંબર 5ની અંદર અને 6ની અંદર કેસ પૂછવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 5ની અંદર તમારે 2 કેસ લખવાના હોય અને ક્વેશ્ચન નંબર 6ની અંદર તમારે 2 કેસને સમજાવવાના હોય. ચાલો, તો આ કેસ આપણા માટે ખૂબ જ મહત્ત્વના રહેલા છે પેપર સ્ટાઇલ મુજબ. આજે આપણે કેસ જોઈશું. આ જે કેસ પૂછાય છે, સાને લગતા કેસ પૂછાય છે. તો વકીલની જે ગેરવર્તણૂક કરવામાં આવે છે, વકીલ દ્વારા જે ગેરવર્તણૂક થાય તેને લગતા જ મોટાભાગના કેસ પૂછવામાં આવે છે. દાખલા તરીકે વકીલ એક કાગળ કોઈ બીજા વ્યક્તિને આપી દે અથવા તો વ્યક્તિ પોતાની પાસે ફીસ રાખી મૂકે, તો હું આ ગેરવર્તણૂક કહેવામાં આવે કે ન કહેવામાં આવે. તો એવા જે બાબતો છે એના બદલમાં વકીલને સજા કરવામાં આવે જો ગેરવર્તણૂક કરેલી હોય તો. ચાલો, તો આ વાત આવે. સૌથી પહેલી જે ફરિયાદ કરવામાં આવે તે ક્યાં કરવામાં આવે? રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ થાય, એટલે કે રાજ્ય બાર હોય તેની અંદર ફરિયાદ થાય, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, એની અંદર. પછી જ્યાં ચુકાદો આપેલો હોય તે ન ગમતો હોય તો ક્યાં અપીલ કરવામાં આવે? બાર કાઉન્સિલિંગને અપીલ કરવામાં આવે. પછી બાર કાઉન્સિલિંગને ચુકાદો આપવામાં આવે. બાર કાઉન્સિલિંગના ચુકાદા સામે પણ અપીલ થાય સેક્શન નંબર 38 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર. પછી એ ચુકાદાને ફાઇનલ રાખવામાં આવે છે. તો ઘણી વખત 3 સ્ટેપમાં કેસ જતા હોય, ઘણી વખત સીધા 2 સ્ટેપમાં કેસ થતા હોય, એટલે કે BCI સીધી ચુકાદો આપી દે અને ઘણી વખત સીધો સુપ્રીમ કોર્ટની અંદર કેસ. તો 2 બાબતો અહીંયા આપણી આવી શકે છે. હવે સેક્શન નંબર 35ની અંદર વકીલની ગેરવર્તણૂક આપણને જોવા મળે છે. ચાલો, પહેલો કેસ છે એટલે આપણે આ ચર્ચા કરી છીએ. બધા જ કેસમાં આપણે ચર્ચા નહીં કરીશું, સીધે આપણે કેસની મેટર ઉપર જઈશું. ચાલો, તો પહેલો કેસ જોવાનો છે VC રંગાદુરાઈ વર્સિસ D ગોપાલન. એનું નામ શું છે? VC રંગાદુરાઈ વર્સિસ D ગોપાલન. સુપ્રીમ કોર્ટનો કેસ છે. 1979નું વર્ષ છે અને 281 નંબરનો કેસ છે. કયો છે? 1979નું વર્ષ અને સુપ્રીમ કોર્ટ 281 નંબરનો કેસ છે. આ વર્ષની અંદર આ નંબરનો કેસ છે, એ તમારે ધ્યાનમાં રાખવું પડે. ચાલો, હવે આ કાયદો કયા કાયદા અંતર્ગત આ સેક્શન ચાલેલી હતી? તો પહેલાં આપણે ટાઇટલ બનાવવાનું સેન્ટરમાં, બરાબર. પહેલાં આપણે આ લખશું VC રંગાદુરાઈ વર્સિસ ગોપાલન. અંડરલાઇન કરજો. નીચેની આપણી જે ફોર્મેટ છે કે ઓલ ઇન્ડિયા રેકોર્ડ 1979 ઉપર ટાઇટલ મોટા અક્ષરથી બનાવ્યા પછી સુપ્રીમ કોર્ટનો કેસ 281 નંબર છે તે આપણે લખવાનું છે. પછી આપણે સેન્ટરમાં લખવાનું છે અંડરલાઇન કરીને કાયદો, કયા કાયદાનો ઉપયોગ કરેલો છે આ કેસની અંદર. તો દરેકની અંદર એડવોકેટ એક્ટ જ આવશે. ચાલો, ઘણી વખત IPC બી લાગુ પડે, એટલે કે VNS પણ લાગુ પડેલા હોય જૂના કાયદામાં હોય. તો અહીંયા કયો કાયદો લાગુ પડે છે? તો એડવોકેટ એક્ટ 1961 લાગે છે. અંદર કઈ સેક્શનનો ઉપયોગ કરેલો છે? અહીંયા 3 જેટલી સેક્શન છે. પહેલી સેક્શન છે 35 નંબરની કે વકીલની ગેરવર્તણૂક કહેવાય કે નહીં કહેવાય. એ અહીં આપણે જોઈએ કયો પ્રશ્ન હતો એ અનુસાર. ચાલો, તો વકીલની ગેરવર્તણૂક કહેવાય કે નહીં કહેવાય, વકીલની ગેરવર્તણૂક છે એ બાબતનો પ્રશ્ન છે. પછી કલમ 36 મુજબ રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર ફરિયાદ થયેલી હોય. કલમ નંબર 37 મુજબ અહીંયા 37 આવશે, બરાબર. એ BCIની અપીલ આવશે અને કલમ 38 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર અપીલ આવશે. તો એ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. કલમ ન લખશો તો પણ ચાલશે, ને જ્યાં લખો તો લખવી પડે. ચાલો, તો અહીંયા 37 હું કરી દઉં છું. BCIની અંદર અપીલ ભૂલથી અહીંયા 36 લખાયેલી છે. ચાલો, તો અહીંયા આપણે સુધારી લઈએ. આ પ્રશ્ન કયો હતો એની વાત કરીએ તો અહીંયા લખી છે કલમ 35 વકીલની ગેરવર્તણૂકનો પ્રશ્ન, કલમ 36 રાજ્ય બાર કાઉન્સિલિંગને ફરિયાદ, 37માં BCIને અપીલ, પછી 38ને સુપ્રીમ કોર્ટને અપીલ. આમ સ્ટેપ બાય સ્ટેપમાં અંદર તમારા કેસને સમજાવવાનું આવશે. અહીંયા આપણે તમામ બાબતો લખી દીધી. પછી મોસ્ટ હાઇલાઇટ કે આ કેસનો પ્રશ્ન શું છે તે લખવાનો હતો. તો ટાઇટલ બનાવવાનું છે. ફરી પાછું અહીંયા ડિઝાઇન બનાવવાની છે, અહીંયા પણ ડિઝાઇન બનાવવાની છે, એટલે કે ને ડબલ લાઇન કરવાની છે અથવા મોટા અક્ષરમાં બ્લેક બોલ પેનથી લખવાનું બતાવવાનું છે અહીંયા કે ભાઈ આ પ્રશ્ન છે. શું પ્રશ્ન હતો? કલમ 35 મુજબ અસીલની સંમતિ વગર એક વકીલ બીજા વકીલને કેસ સોંપી શકે? કયો પ્રશ્ન છે કે અસલની સંમતિ વગર બીજા વકીલને કેસ સોંપી શકાય? જે વકીલને કેસ આપવામાં આવે તે વકીલ કોઈ બીજા વકીલને શું કરી શકે? કેસ સોંપી શકે. અસીલની એટલે કે અરજદાર જેને કેસ સોંપેલો છે એની પરવાનગી વગર, એની સંમતિ વગર. તો એ ગેરવર્તણૂક કહેવાય કે ન કહેવાય? જો ગેરવર્તણૂક કહેવાય તો સજા થાય અને ગેરવર્તણૂક ન કહેવાય તો સજા થતી નથી. તમને શું લાગે, સજા થઈ કે નહીં થાય? તો અહીંયા અંદર પણ સજા થશે, કારણ કે ગેરવર્તણૂક કહેવામાં આવે છે. પણ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ શું ચુકાદો આવ્યો છે. ચાલો, તો કલમ 35 લખવાની છે. એમાં અસલની સંમતિ વગર બીજા વકીલને કેસ સોંપી શકાય? ક્વેશ્ચનના પ્રશ્નો હતો. શું આ વ્યવસાયિક ગેરવર્તણૂક છે અથવા તો કહી શકાય? ક્વેશ્ચન માર્ક. ચાલો, હવે એને ડીપમાં આપણે સમજીએ. તો એ પહેલાં આપણે કેસની હકીકત, હિસ્ટ્રી જાણવી પડે. એટલે અહીંયા આપણે લખશું કેસની હકીકત. આ કેસની અંદર શું બને છે તો એ પણ તમારે સેન્ટરમાં લખવાનું. કેસની હકીકત, બરાબર, ડબલ લીટી બનાવવાની છે અને પછી એને સમજાવવાની છે, આખી સ્ટોરી લખવાની છે કે શું બને છે. ચાલો લખીએ. D ગોપાલન દ્વારા VC રંગાદુરાઈ નામના વકીલને કેસ સોંપવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો આ જે D ગોપાલન છે એના દ્વારા કોને
કેસ સોંપેલો હતો. આ વીસી રંગાદુરાઈ નામનો વકીલ છે, એને કેસ સોંપેલો હતો. ગોપાલન દ્વારા કેસના દાવા બાબતે માહિતી માંગી ત્યારે વકીલે શું કીધું તેની વાત હતી કે ગોપાલન દ્વારા કેસના દાવા બાબતે માહિતી માંગવી મીન્સ કે કેસની ડિટેલ શું થઈ એ માહિતી માંગી. કોણે માંગી? અરજદારે, જેણે કેસ સોંપેલો છે ડી ગોપાલને. તો વકીલે કહ્યું કે ભાઈ દાવાની પ્રક્રિયા ચાલુ છે, જે દાવો કરેલો છે તેનો ચુકાદો અસીલની તરફેણમાં જ આવશે એવું એણે કીધેલું છે. ચાલો, તો વકીલે શું કીધું છે? દાવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે, કેસ ચાલુ છે, જે બી આપણો કેસ કરેલો છે તો જે બી દાવો કરેલો છે તેનો ચુકાદો અસીલની તરફેણમાં જ આવશે, એટલે કે આપણા ફેવરમાં જ આવવાનો છે એવું કોણે કીધેલું છે? વકીલે પહેલાં ડી ગોપાલનને કહેલું છે. ચાલો, તેવું જણાવીને અસીલ પાસેથી ફી પણ લીધેલી છે. હવે આ ફી પણ લઈ લીધી અસીલ પાસેથી, એટલે કે ડી ગોપાલન પાસેથી ફી લઈ લીધી. ચાલો, હવે શું થાય? અને આ ચાલુ કેસ બીજા વકીલને સોંપી દીધો. હવે આ કેસ ચાલુ જ છે અને કોને સોંપી દીધો છે? કોઈ બીજા વકીલને એને સોંપી દીધો છે. ચાલો, અને ફીની ઉચાપત, જે ફી લીધેલી હતી તેની ઉચાપત પણ કરી હતી. હવે બીજા વકીલને કેસ સોંપેલો તો પેલો પૂછે તો ખરી ને કે ભાઈ શું છે આપણા કેસમાં? ફીસ પેલો માંગે તો સાંભળવા કે મને તો ફીસ આપી જ નથી. તો હવે એને ખબર પડે છે કે ફીની પણ ઉચાપત કરેલી હતી એવું માલુમ પડેલ છે. હવે આ માલુમ પડતા તરત જ ડી ગોપાલન શું કરે છે? પ્રથમ ફરિયાદ રાજ્ય બાર કાઉન્સિલિંગને કરે છે. તો રાજ્ય બાર કાઉન્સિલિંગની અંદર કેસ જાય છે પહેલો. ઓકે, ચાલો, આટલી હિસ્ટ્રી તમારે પહેલાં લખવાની છે વ્યવસ્થિત રીતે કે શું હોય હતું કેસની અંદર. તો આ રંગાદુરાઈ નામનો વકીલ છે, એને કેસ સોંપેલો હતો ડી ગોપાલને. પછી કેસની માહિતીની ડિટેલ માંગી ત્યારે કીધું કે કેસ આપણી ફેવરમાં જ આવવાનું છે. બરાબર, ચાલો, અને આવું કહીને પછી ફીસ પણ લીધી. ફીસ લીધા પછી આ ચાલુ કેસ કોઈ બીજા વકીલને આપી દીધું છે, સંમતિ લીધેલી નથી ડી ગોપાલનની. બરાબર, અને પેલો ફીસ માંગતો હોય નવો વકીલ ત્યારે આ કે આણે ફી આપેલી નહીં હતી એટલે ફીની ઉચાપત પણ કરી ગયો છે. અને આવું ખબર પડે તરત પેલો ફરિયાદી જે છે એટલે કે અરજદાર ગોપાલન છે, જેણે કેસ સોંપેલો તે રાજ્ય બાર કાઉન્સિલિંગને શું કરે છે? ફરિયાદ કરી દે છે. એટલે રાજ્ય બાર કાઉન્સિલિંગ હવે આવશે. હવેથી ચાલુ થાય આપણા ચુકાદા. ચાલો, તો રાજ્ય બાર કાઉન્સિલિંગ કલમ 36ની અંદર રાજ્ય બાર કાઉન્સિલિંગ આવે છે. અહીંયા પાછું આપણે લખવાનું કેસનું નામ વીસી રંગાદુરાઈ વર્સિસ ગોપાલન. બરાબર, સેન્ટરમાં લખવાનું, અંડરલાઇન કરવાની, પછી લખવાનું છે. ચાલો, શું હતું પ્રશ્ન? તો અસીલની સંમતિ વગર બીજા વકીલને કેસ સોંપવો ગેરવંતરૂપ ગણાય. તો રાજ્ય બાર કાઉન્સિલિંગે કીધું છે કે આ ગેરવંતરૂપ ગણવામાં આવે છે, કે તમારે અસલની સંમતિ વગર પેપર્સ તમે કોઈ બીજા એડવોકેટને આપી દો તો એ યોગ્ય કહેવાય નહીં, આચારસંહિતામાં આવે છે. બરાબર, તે ગેરવંતરૂપ કહેવાય. તો અસીલની સંમતિ વગર બીજા વકીલને કેસ સોંપી દીધો એ ગેરવંતરૂપ ગણવામાં આવી છે. બરાબર, અહીં અને સજા કરેલી છે. શું ચુકાદો કર્યો? કે 5 વર્ષ તમે વકીલાતના વ્યવસાયમાં રહી શકશો નહીં, તમારે દૂર દેવાનું છે. 5 વર્ષ સુધી પ્રેક્ટિસ બેન કરી દેવામાં આવેલી છે. કોણે બેન કરી? રાજ્ય બાર કાઉન્સિલિંગે બેન કરી. ચાલો, હવે આવું થાય એટલે આપણે પાછા અપીલના પાવર હોય એટલે તરત જ શું કરે છે? આ જે અરજદાર છે, અરજદાર એટલે કે આ જે વકીલ છે, બરાબર, રંગાદુરાઈ, એ શું કરે છે? અપીલ કરે છે. ક્યાં અપીલ કરે છે? તો બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાને અપીલ કરે છે. એટલે કે જે દિલ્હીની અંદર બાર કાઉન્સિલિંગ છે એને અપીલ કરે છે. આ બધા રાજ્યો માટે એક. બરાબર, પહેલે રાજ્ય આવે, રાજ્ય પછી બીસીઆઈ આવે. બરાબર, ચાલો, તો એને અપીલ કરે છે. કોણ કરે છે? વકીલ. હવે શું થાય? તો સેક્શન નંબર 37માં બીસીઆઈમાં અપીલ, આવું તમારે અહીંયા બતાવવાનું છે કે બીસીઆઈને અપીલ કરે છે. અંડરલાઇન પણ કરી દેવાની. બીસીઆઈને અપીલ જાય તો બીસીઆઈમાં કેસ સાંભળવામાં આવે. શું થાય? કલમ 37 મુજબ બીસીઆઈમાં અપીલ. હવે શું થાય? ચાલો, તો જોઈએ. વીસી રંગાદુરાઈ વર્સિસ ગોપાલનનો કેસ. ફરી પાછું ટાઇટલ બનાવવાનું, લખવાનું છે નીચે. વીસી રંગાદુરાઈ વકીલે રાજ્ય બાર કાઉન્સિલના ચુકાદા સામે બીસીઆઈની અંદર અપીલ કરી. બરાબર, ચાલો, અને બીસીઆઈ દ્વારા વકીલને સાંભળ્યા બાદ સજામાં ઘટાડો કર્યો. વકીલને સાંભળ્યું, બરાબર, અને સજામાં ઘટાડો કરી દે છે. હિસ્ટ્રી તો ઉપર છે જ, આપણે જોઈ જ ગયા છે. તો વીસી રંગાદુરાઈ વકીલે રાજ્ય બાર કાઉન્સિલિંગના ચુકાદા સામે બીસીઆઈની અંદર અપીલ કરી. બીસીઆઈની અંદર સુનાવણી કરવામાં આવી. બીસીઆઈ વકીલને સાંભળ્યો, બરાબર, પ્લસ રાજ્ય બાર કાઉન્સિલિંગને પણ સાંભળી હશે, વકીલને મોકલાવેલો હશે અને સજામાં ઘટાડો કર્યો. એમને લાગ્યું કે ભાઈ ગેરવંતરૂપ તો છે જ, પણ આપણે સજા આટલી 5 વર્ષની કઈ રીતે યોગ્ય નથી, તો 1 વર્ષ કરી નાખી. તો ચુકાદો શું આપ્યો? બીસીઆઈએ 1 વર્ષની સજા આપી. અને જે 5 વર્ષની સજા ફટકારેલી હતી એ શું કરી નાખી? કેન્સલ કરી નાખી, એટલે કે રદ કરી નાખી. અને નવી સજા શું આપી? 1 વર્ષની સજા આપી. બરાબર, તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઉપર 5 વર્ષની સજા હતી અને બીસીઆઈને ફેરબદલી કરીને કેટલી વર્ષની કરી નાખી? 1 વર્ષની કરી નાખી. ચાલો, હવે ફરી પાછી 1 વર્ષની સજા છે તો ફરી પાછી ક્યાં અપીલ કરે છે? સેક્શન નંબર 38 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. તો ફરી પાછી સુપ્રીમ કોર્ટની અંદર અપીલ જાય. ચાલો, હવે ત્યાં શું થાય એની આપણે વાત કરીએ. ચાલો, જોઈએ હવે આગળ શું થાય. તો અહીંયા બી લખવાનું કે ભાઈ આ ભલે 1 વર્ષની સજા કરી તો એની સામે બી એણે શું કરી? વકીલે વીસી રંગાદુરાઈએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. બરાબર, ચાલો, સુપ્રીમ કોર્ટમાં શું થાય તો જોઈએ. તો કલમ 38 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર અપીલ આવી. પાછું લખશો કે ભાઈ રાજ્ય બાર કાઉન્સિલિંગ અને બાર કાઉન્સિલિંગના ચુકાદા સામે ફરી પછી કલમ 38 મુજબ ક્યાં અપીલ કરી? તો
સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી. ચાલો હવે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ આવી તો સુપ્રીમ કોર્ટ સાંભળશે, સુનાવણી કરશે. તો સુનાવણીમાં શું મુદ્દા ઉત્પન્ન થાય? તો સુનાવણીના મુદ્દાઓ નીચે લખીએ. નંબર 1, અસીલની સંમતિ વગર બીજા વકીલને કેસ સોંપી શકાય નહીં. આ ગેરવર્તણૂક છે એવું સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે ભાઈ આ ગેરવર્તણૂક જ છે. બરાબર. ચાલો તો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સંમતિ વગર કોઈ બીજા વકીલને કેસ આપી શકાય નહીં અસીલની. બરાબર. ગેરવર્તણૂક છે, આપણને પણ સજા થઈ શકે. પછી બીસીઆઈ કીધું કે બીસીઆઈની તપાસ દીવાની ફોજદારી સ્વરૂપની નથી. કે જે બાર કાઉન્સિલિંગની તપાસ છે એ કેવી છે? દીવાની અને ફોજદારી સ્વરૂપની નથી, એટલે કે સજા જેવું કંઈ આપી ન શકે એમ. બરાબર. પણ એમણે કીધું કે જે તમારો તપાસનો હેતુ છે એ રક્ષણ માટેનો હોવો જોઈએ, નહીં કે સજા કરવાનો એમ. એટલે દીવાની ફોજદારી સ્વરૂપની તમે જે સજા કરી તે યોગ્ય અમને લાગતી નથી. બરાબર. તપાસનો હેતુ અને રક્ષણ માટેનો હેતુ હોવો જોઈએ, સજા કરવાનો તમારો હેતુ નહીં હોવો જોઈએ. બરાબર. વકીલના સાંભળવાનો હોય ત્યારે. અને નંબર 4 આપ્યું કે ભાઈ બીસીઆઈના નિર્ણયને યોગ્ય ઠેરવેલ છે. કે તમે ભલે તપાસ કરી, બધું કર્યું, પણ આ ગેરવર્તણૂક છે એટલે આપણે તમારા નિર્ણયને યોગ્ય જ ઠેરવીએ છીએ. પણ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે જો તમે કાનૂની સેવા સત્તા મંડળમાં 1 વર્ષ મફતમાં કાનૂની સેવા આપશો, બરાબર, સેવા કરશો, તો તમારી સજાને અમે ઘટાડી દઈશું. એટલે કે 1 વર્ષની જે સજા છે તેને રદ કરી દઈશું એવું કીધું. પણ તમારે 1 વર્ષ માટે ફ્રીમાં કામ કરવું પડશે. કાનૂની સેવા સત્તા મંડળ જે આપણે ઓલરેડી ભળી ગયા, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વગેરે. તેમાં તમારે 1 વર્ષ ફ્રી સેવા કરવાની છે તો તમારી 1 વર્ષની સજા ઘટી જશે. એટલે કે તમે પ્રેક્ટિસ કરી શકશો એમ. અધરવાઇઝ 1 વર્ષ બેન તમને જે ઉપર બીસીઆઈ કીધેલું તે જ થશે. તો સુપ્રીમ કોર્ટની અંદર શું કીધું? 38 મુજબ કે જો વકીલ 1 વર્ષની કાનૂની સેવા મંડળમાં મફત સેવા આપશે તો આ 1 વર્ષની સજા થશે નહીં. તેવો ચુકાદો કોણ આપેલો છે? તો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો. એનો મતલબ છે કે આ ગેરવર્તણૂક છે પણ સજા થયેલી નથી એમ. કે 1 વર્ષની સજા તો માન્ય રાખેલી જ છે. બરાબર. પણ કે એમને કીધું કે ભાઈ અમારો સેવાનો હેતુ છે અમારો, બરાબર ને, રક્ષણ કરવાનો હેતુ છે, સજા કરવાનો નથી. એટલે તમે જો આમાં ફ્રીમાં 1 વર્ષ કામ કરશો તો તમને 1 વર્ષની સજા થશે નહીં. તો આ કેસની અંદર શું હતું? તો આ કેસની અંદર આટલી ડિટેલ હતી. તો સૌથી પહેલાં તમારે ટાઇટલ આપવાનું છે, અહીંયા રાઇટ પર એઆર અને સુપ્રીમ કોર્ટનું નામ લખી દેવાનું છે, કાયદો કયો લાગુ પડે તે સ્ટેપ, પછી પ્રશ્ન શું હતો તેને હાઇલાઇટ કરવાનો છે, પછી કેસની હકીકત લખવાની છે. પછી મેં તમને કીધું આ 3 વસ્તુ આવશે, કોઈની અંદર સીધી 2 વસ્તુ જ આવશે. બરાબર. આ કદાચ રાજ્ય બાર કાઉન્સિલિંગની પણ આવે, સીધી સુપ્રીમ કોર્ટ પણ આવી શકે. તો જે આપેલું હોય તે પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે. આની અંદર 5 વર્ષ, 1 વર્ષ અને પછી 1 વર્ષની સજા પણ એ બી કીધેલું છે કે જો કાનૂની સેવા સત્તા મંડળમાં ફ્રીમાં કામ કરે તો એ સજા થશે નહીં. તો આ રીતે તમારે આખો કેસ સમજાવવાનો છે. ઓકે. ચાલો તો બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.